તાલુકાના વેડજ ગામના રાજપૂત ફળિયાના રહીશોએ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જેમાંથી મુખ્ય છે રસ્તા અને પાણીનો પ્રશ્ન। ગામના લોકો જણાવી રહ્યા છે કે પોલીસ સ્ટેશનની સામે આવેલા રાજપૂત ફળિયામાં રસ્તાઓની હાલત અતિશય ખરાબ છે અને પીવાના પાણીની પણ અછત વર્તાઈ રહી છે। સૌથી ગંભીર બાબત તો એ છે કે સમાજના લોકો માટે સ્મશાન સુધી જવાનો રસ્તો પણ કાદવ કીચડથી ભરેલો છે। વરસાદના દિવસોમાં તો આ રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ બની જાય છે। ગામ લોકો દ્વારા વારંવાર સરપંચને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી। શું તંત્ર વેડજ ગામના રાજપૂત ફળિયાના લોકોની આ સમસ્યાઓ પર ધ્યાન આપશે? શું તેમને સારા રસ્તા અને પૂરતું પાણી મળશે? અને સૌથી અગત્યનું કે શું સ્મશાનનો માર્ગ સુધારવામાં આવશે, જેથી લોકો સ્મશાનપૂર્વક અંતિમ સંસ્કાર કરી શકે, જેથી લોકો સન્માનપૂર્વક અંતિમ સંસ્કાર કરી શકે? આ તમામ સવાલોના જવાબની રાહ વેડજ ગામના રહીશો જોઈ રહ્યા છે। અમે આશા રાખીએ છીએ કે સ્થાનિક તંત્ર આ બાબતને ગંભીરતાથી લેશે અને ઝડપથી યોગ્ય કાર્યવાહી કરશે। પ્રતીક્ષાબેન રણજીતસિંહ જાદવ, વેડજ ગામના સરપંચ। બેન, આજે જે પ્રશ્નો બન્યો છે આ તમારા ગામમાં રોડનો, એ PW માં લાગે છે। હવે કેટલા અંતરનો બનાવેલો છે? 2500 મીટરને એમને હવે જે બાકી રહેલો છે તે એનું એ કામમાં ચાલુ છે। એ બાકી એ કોને લાગે? PW માં તો એના માટે બનાવવા માટે તમે કઈ રજૂઆત કેવું કઈ કરેલી છે? કરેલી છે। ટૂંક સમયમાં એ રોડનું પણ નિરાકરણ થઈ જશે। ને બીજો પાણીનો પ્રશ્ન જોવા મળ્યો છે તે પાણીનો પ્રશ્ન ખાસા ટાઈમથી હતો, પણ ટૂંક સમયમાં પાણીનો પ્રશ્ન પણ હલ થઈ જશે। ગામનો વતની છે, મારું નામ ખોડાભાઈ શેજીભાઈ વાઘેલા છે। અમારા વોર્ડની અંદર અનેકવાર રજૂઆત કરી કે પાણીની સમસ્યા છે, પણ હજુ સુધી કોઈ પ્રશ્ન હલ થયો નથી। ગુજરાત સરકારે શ્રી ભૂપેન્દ્ર સાહેબે અનેકવાર રજૂઆત સરકારને માન્ય રાખે છે કે અમે નળ સે જલ જરૂર પાણી પહોંચાડીશું, પણ હાલની તારીખમાં ગરીબ ગામડાની અંદર, છેવાડાના ગામડાની અંદર હજુ સુધી કોઈ વિકાસ થયો નથી। ને નળ સે જલની વિકાસની વાર્તા કરો છે એ બધી ફોગટ છે। હજુ સુધી છેવાડાના ગામડાની અંદર જે અનાધાર ગામ છે એની અંદર કોઈ પાણીની સમસ્યા છે નહીં। નળ સે જલની વ્યવસ્થા ખોટી છે અને હાલની તારીખમાં કોઈ પાણીની વ્યવસ્થા છે નહીં। હાલની તારીખ રસ્તાની બહુ ખરાબી છે। અનેકવાર રજૂઆતો કરી, જે મારી સમાજની સમસ્યા છે કે અમારે સ્મશાન યાત્રામાં જવું હોય તો કઈ રીતે જઈ શકીએ? અચાનક કોઈ બીમારીમાં કંઈ એક્સપાયર થઈ ગયેલું હોય તો અમારે તો સ્મશાન દિવસમાં કઈ રીતે જવું? અમારે એ પ્રશ્ન હલ કરવા માટે અમે અનેકવાર રજૂઆતો કર્યો, અથવા અમારે વહેલી તકે રસ્તાની સુવિધા જોવે, આજુબાજુ જે કંઈ નડતર હોય, જેની ખાલી જગ્યા હોય એની ખરાબી સાફ કરીને વહેલી તકે રસ્તો વ્યવસ્થા કરે। અમારે બેન જીવન વેડજથી બોલીએ છીએ અમે। અત્યારથી 4 થી 5 મહિના થયા પાણી આ ગામમાં આવતું નથી। અમે તલાવ એ કેટલું લાવીને આગળ વાપરીએ। છોકરા તલાવમાં પણ અવારો આજે લગભગ 10 વર્ષથી બંધ હશે, 8-9 મહિના થઈ ગયા, પણ અવારાનો પણ કોઈ સમય આવતું નથી। તો આગળ આખું ટોળું બધા વાંઢે બેસી રસ તમારે નવું જ કઈ આગળ તો ગામમાં પાણી જ નથી આવતું। નવા તો એટલે દારૂયા બેસી રે કઈ આગળ નવા જવું અમારે દારૂ માટે બનાવે ઓવારે બધા કોઈ હિંચકા બાંધીને બેસી રહે, બીજું ત્રીજું બાંધીને બેસી રહે। અમારે છોકરીઓ બહેરા કઈ નવા જાય, એટલે અમે ત્યાંથી પાણી લાવીને અમે નહીએ છીએ સાહેબ। તે પાણીને સારું આવતું નથી, શું કરીએ? આખા ગામની અગરમે વારેલી છે ગટેરોની। 2 મહિના થઈ ગયા। તમે સરપંચને કેટલી વાર રજૂઆત કરી? ઘણી વાર વાત કરી અમે, પણ સરપંચ કઈ સાંભળતો નહીં, આવીને જોઈને નહીં જાય। થશે કરીને જતા રહેવાના છે। ઓટ લેવા તો રાતે ઊંઘવા નહીં દેતા। અમે આ રસ્તાની રજૂઆત કરેલી છે, સરપંચને, સભ્યોને બધાને રજૂઆત કરેલી છે, તો કોઈ આ રસ્તાનું નિરાકરણ લાવતું નહીં। અમારા સ્મશાનમાં જવાનો તકલીફ પડે, બજારમાં જવાની તકલીફ પડે, કોઈ જાતનો એ લોકો નિરાકરણ લાવતા નહીં। 1 થી 10 વાર આ વાત કરી તો છતાંય કોઈ આ વાતનું નિરાકરણ લેતા નહીં। આ રસ્તામાં અમારે શું કરવું? આ રસ્તો કઈ જાય છે તમારો? અમારા સ્મશાનમાં જ જાય। તો તમે કેટલા ટાઈમથી રજૂઆત કરી? આ તો ઉનાળા પહેલા 2 વર્ષ થયું, 2 વર્ષથી કોઈ નિરાકરણ મળતું નહીં અમને। આનું શું કરવું? અમારે સભ્યો સરપંચના ગીએ થશે પછી કરે થાય। ચોમાસા અમે કઈ ભગવાનના લેખ લખેલા છે તો પણ આ ટાઈમે થશે, ઉનાળો શિયાળો ચોમાસા નહીં થાય। કોઈ મોતનું કોઈ નક્કી છે, પણ તોય છતાંય અમારી સમાજ વાઘેલા સમાજ, ફૂલમારી સમાજનું કોઈ જાતનું નિરાકરણ લાવતા નહીં।